જાગી ગઈ છે, તમારી નીતિ જાણી ગઈ છે। ત્યારે અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે। કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવે છે 5 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમને ખેસ પહેરાવવાના છે। ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા શરણાગતિ સ્વીકારીને ભાજપમાં આવે એવા નથી, ભાજપવાળાને લાવવાવાળા લોકો અમે છે। ત્યારે તમે જોયું હશે, ક્યાંય પણ અમે વાત કરી, અમારા કાર્યક્રમો હોય, ભાજપના નેતાઓ પીએસઆઈને ફોન કરે, પીઆઈને ફોન કરે, ડીવાયએસપી સાહેબને ફોન કરે, એસપી સાહેબને ફોન કરે કે આ ચૈતર વસાવાના પ્રોગ્રામમાં પરવાનગી નહીં આપવાની। પોલીસના અધિકારીઓ પર દબાણ કરે, કંઈ પણ થાય એમના પર કેસ કરજો, એમના આગેવાનોને દબાવજો। મારા પોલીસ અધિકારી મિત્રોને પણ કહેવા માંગુ છું, એવા ભ્રષ્ટ નેતાઓથી તમારે ડરવાની જરૂર નથી। આમ આદમી પાર્ટી ચૈતર વસાવા તમારી સાથે છે, તમારા કોઈ બાપથી નથી ડરવાનું। સાથીઓ, આ જ વાત સાથે અમે તમારી વચ્ચે આવ્યા છે। જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે, તમે મનન કરો, ચિંતન કરો, આ લોકશાહી દેશમાં શું ચાલી રહ્યું છે। શરૂઆતમાં આ સરકારે કીધું કે જીએસટી અમે લાગુ કરીએ છીએ, અને એમણે જીએસટી લાગુ કરી નાના નાના વેપારીઓ રોડ પર આવી ગયા। આ સરકારે કીધું, રાત્રે 12 વાગે જાહેર કર્યું કે ભાઈ તમારા પર 500 ને 1000 વાળી છે, એ તમે 1 મહિનાની અંદર બદલી દો, એ ચાલવાની નથી। નોટબંધી જાહેર કરી, આપણે બધા લાઈનો પર લાગી ગયા। નોટ બદલવા માટે બેંકોમાં ચંપલોની લાઈનો મુકતા થઈ ગયા। એમનો એક પણ ભાજપનો કરોડપતિ નેતા પૈસા બદલવા માટે લાઈન પર નથી આવ્યો। દેશના વડાપ્રધાને કીધું કે નોટબંધી થકી ભ્રષ્ટાચાર ખતમ થશે, નોટબંધી થકી આતંકવાદ ખતમ થશે, નોટબંધી થશે બાદ તમને 15 લાખ રૂપિયાનું કાળું નાણું મળશે। કોઈને મળેલા છે ભાઈ? પાછળવાળા બોલતા નથી, મળ્યા?